ध्यायेदाजनुबाहु द्रुतसरधनुषं बद्मपद्मासनस्थं पीतं वासो वसानं नवकमलदलस्पर्धिनेत्रं प्रसन्नं वामाङ्कारूढ सीता मुक्कमलबिल्लोचनं दीर्घदाभं नाना अलंकार दीप्तं दधतमुर्जटा मंडलम रामचंद्रम। आप મજામાં હશો? વિકાસ ને જ નજરમાં રાખીને સમય પસાર કરતા હશો? વ્યર્થ વાતોથી કંઈ પ્રાપ્ત થતું નથી તે તમારા ધ્યાનમાં બરાબર આવી ગયું હશે. બાવીસ વર્ષનો યુવાન કમાવાની શરૂઆત કરે ત્યારથી લઈને 75 વર્ષનો થાય ત્યાં સુધી તેને શું પ્રાપ્ત કર્યું? 75 વર્ષની વ્યક્તિને પૂછો, જગત ઉપર આવ્યા પછી કઈ હાથમાં આવ્યું કે નહીં? તેવું કંઈ વિશેષ પ્રાપ્ત કર્યું જે તમને શાંતિનો અહેસાસ કરાવે? તો જવાબ 100% નામાં હશે. આ એક વ્યક્તિનો અનુભવ નથી, બધી જ વ્યક્તિના અનુભવ છે અને તેને પાછળનો વર્ગ જોતો રહેલો છે. અને છતાંય આગળની વ્યક્તિઓના અનુભવને ધ્યાનમાં લીધા સિવાય વ્યર્થ વાતોમાં, વ્યર્થ પ્રસંગોમાં, વ્યર્થ જગતમાં સમય બરબાદ કરો છો. તમારો કિંમતી સમય ચાલ્યો જાય છે. જાગી જાઓ. ક્યાં કોઈના માટે ઘસાવાનું છે? માત્ર તમે તમને ઓળખી લો. પચીસ વર્ષનો એક દીકરો, તેના બાપાએ વિચાર કર્યો, હવે મારે વધારે સમય રહેવાનું નથી. તો દીકરાને અનુભવનાત્મક બોધ મળે તો વધારે સારું. તેમ સમજીને વર્ષોથી પેઢી દર પેઢી સચવાયેલી એક ઘડિયાળ પોતાના દીકરાને આપીને કહ્યું, બેટા, જા કોઈ સારી વ્યક્તિ પાસે અને આ ઘડિયાળની કિંમત કરાવતો આવ. એકાદ કલાકમાં તે દીકરો પાછો આવે. તેને કહ્યું, ઘડિયાળ જૂની છે માટે 5 રૂપિયા મળશે. તેમ કહ્યું, વાંધો નહીં. એક સામાન્ય દુકાનદાર પાસે જા, જે ઘડિયાળને રિપેર કરી શકતો હોય તેને કિંમત કરાવી આવ. દીકરો હસતો હસતો પાછો આવ્યો. બાપુજીએ પૂછ્યું તો બતાવ્યું. 100 રૂપિયા કિંમત કહી.
હવે આ ઘડિયાળ લઈને જે જથ્થાબંધ વેપારી છે ઘડિયાળોના, તેમની પાસે જા, બતાવ. દીકરો વધારે પ્રસન્ન થઈને પાછો આવ્યો. શું થયું? જો વેચવી હોય તો 300 રૂપિયા આપવા તૈયાર છું. વાહ, ખૂબ સરસ. હવે જૂની વસ્તુઓનો સંગ્રહ કરનાર એક મોટો સ્ટોર છે, તેની પાસે તું જા અને બતાવ કે આ ઘડિયાળની કિંમત શું. વધારે પ્રસન્નતાપૂર્વક દીકરો પાછો આવ્યો. તેની ચાલ, તેના ચહેરાની ચમક, તેનો આત્મવિશ્વાસ વિશેષ. બેટા, શું થયું? બાપુજી, તે સ્ટોરના માલિકે કહ્યું 1000 રૂપિયા રોકડા આપવા તૈયાર છું, અને છતાંય તારી ઈચ્છા ન હોય તો થોડાક વધારે પણ આપી શકીશ, પરંતુ મને આ ઘડિયાળ જોઈએ. બાપુજીએ કહ્યું, બેટા, ઘડિયાળ મને પાછી આપ. ઘડિયાળ સાચવીને મૂકી દઈને કહ્યું, વેચવા માટે આ ઘડિયાળ નથી. માત્ર તને ખ્યાલ આવે કે જે માણસો આપણી કિંમત કરી શકતા નથી, જે વ્યક્તિ આપણી ઓળખ કરી શકતી નથી, તેવી વ્યક્તિ પાસે સમય બરબાદ કરીને શું પ્રાપ્ત કરવાનું? જ્યાં જવાથી તમારી કિંમત વધે, જ્યાં જવાથી તમે તમારા તણાવમાંથી મુક્ત બની શકો, જે વ્યક્તિ પાસે ગયા પછી તમે તમારા દુઃખ દર્દને ભૂલીને એક શાંતિનો અહેસાસ કરી શકો, તે વ્યક્તિ તમારી કદર કરે છે. તે વ્યક્તિ તમને બરાબર સમજે છે. યથાર્થ સ્વરૂપમાં તમને સમજે છે. શરીરના લીધે તમને સમજતા નથી. તમારા ખિસ્સામાં શું વસ્તુ સમાયેલી છે તેને જોઈને તે તમને સમજતા નથી. આ જગત ઉપર તમે એક બીજ સ્વરૂપ છો. એક વિરાટ વૃક્ષ બનવાની તાકાત તમારામાં છે. અને અનેક લોકોને તેનું માર્ગદર્શન તમે કરી શકો છો. તે રીતે તે વ્યક્તિ તમને સમજી ગઈ છે. તો આપણે સમય તેવી જગ્યાએ વ્યય કરવો જોઈએ કે જ્યાં મારી કિંમત વધે, મારી શક્તિનો અહેસાસ થાય.
મારામાં એક અમૃતનું પદાર્પણ થાય, હું બની શકું છું, હું થઈ શકું છું, હું કરી શકું છું. હું અમૃત પુત્ર છું. પરમાત્મા સ્વરૂપ બનવું મારો અધિકાર છે. ક્યાં સુધી બાર ભટકાઈને ભિક્ષા માગ્યા કરવાની? કોઈ મારો બેડો પાર કરશે તેવી આશામાં શા માટે તમારી કિંમતી જિંદગીને બરબાદ કરવાની? તમે વ્યક્તિના હૃદયને ઓળખવાની કોશિશ કરો. વ્યક્તિના વિચારને ઓળખવાની કોશિશ કરો. નહીં કે સામેની વ્યક્તિના શરીરને, તેના સાધનને અને તેના ભેગા કરેલા મંડળને. તમને વિચારની જરૂર છે. તમને શાશ્વત બની શકો છો તેની જરૂર છે. સામેની વ્યક્તિ તમને હૃદયથી પ્રેમ કરી શકે છે તે બહુ મહત્વનું છે. તમે કંઈક ઉપયોગમાં આવશો માટે તમને સાચવવામાં આવે તો તે પ્રેમ નથી. પ્રેમ તો તે છે કે તમને વિરાટ બનાવવાની કોશિશ થાય અને તે તમારી યાત્રામાં તમે જ્યારે ગાફેલ બનો, તમે ધ્યાન ગુમાવો ત્યારે તમને શબ્દોથી કે આંખથી સ્વસ્થિતિનું ભાન કરાવી શકે તેવી વ્યક્તિ તમને પ્રેમ કરે છે તેમ સમજો. જિંદગી વ્યય કરવા માટે નથી. તમારી ઉંમર કેટલી થઈ તેટલું પૂછવામાં આવે તો માતાના ગર્ભમાંથી જન્મ લીધો તે સમયને યાદ કરીને તમારી ઉંમર બતાવવાની કોશિશ કરતા રહેલા છો. ખરેખર તે ઉંમર તમારી સાચી ઉંમર નથી. તમારી સાચી ઉંમર તો તે છે કે તમને ભાન થયું કે તમે વિરાટના પુત્ર છો, અમૃત પુત્ર છો. તમે વિરાટ બની શકો છો અને તે ઉપર તરફ તમારી ગતિ શરૂ થઈ તો સમજો કે તમારી ઉંમર શરૂ થઈ. મૃત વ્યક્તિની જેમ તમે સમય પસાર કર્યો તે ઉંમર ન કહેવાય. ચેતના સભર હર્ષોલ્લાસથી, આનંદ ઉમંગથી તમે તમારા જાતને જોવાની શરૂઆત કરો
તમે તમારી જાતમાં રહેવાની શરૂઆત કરો, એટલે કે તમે સ્વસ્થિતિમાં રહો તો તે તમારી સાચી ઉંમર. તમારું શરીર સુખ માગે, તમને કોઈની પાસેથી સુખની અપેક્ષા હોય તો સમજી લો કે તમારી જીવન પદ્ધતિ હજુ તો પશુ સમાન છે. શરીરને લઈને તમે નિર્ણય લો છો. તમારું મન પ્રસન્નતા માગે, તે પણ તમારો વિકાસ શરૂ થયો, પણ તમે સ્વસ્થિતિ પર નથી. તમારું હૃદય હર્ષોલ્લાસ માગે. સારી વાત છે, શરીર સુખ કરતા તમે આગળ વધ્યા છો, પશુતામાંથી બહાર નીકળી ગયા છો. પણ દૈવી સ્વરૂપ તો તમે ત્યારે ધારણ કર્યું કહેવાય કે તમારી તુર્ય અવસ્થા આનંદ માગે. તમે 24 કલાક આનંદની સ્થિતિમાં, જેમાં કંઈ આપવાનું નથી, કંઈ મેળવવાનું નથી, અને છતાંય અંદરનો એક આનંદ તમને મસ્ત રાખે. ધ્યાન દ્વારા તમે સતત આનંદ પ્રાપ્ત કરવાની સ્થિતિમાં જઈ રહ્યા છો. ક્યારે મળે? સ્થૂલ વસ્તુ જેનો નાશ થવાનો છે તેવું પણ મેળવવા માટે જો સમય લાગતો હોય તો બ્રહ્માંડનું સામ્રાજ્ય પ્રાપ્ત કરવા માટે તમારી નિષ્ઠા, તમારી એકાગ્રતા, તમારી સાધના, ગુરુ ને પરમાત્મા તરફ નું તમારું સમર્પણ તમને તે સ્થિતિ થોડાક સમયમાં પણ પ્રાપ્ત કરી શકાય છે. પરંતુ જો પ્રાપ્ત ન થતી હોય તો તમારી સ્થિતિમાં કંઈક વિચાર કરો. અને તેટલા જ માટે તમારે ધ્યાન કરવાનું છે. અને ધ્યાનની અંદર 4 ચરણ ખૂબ મહત્વના. સૌથી પહેલા તમારી શરીરની સભાનતા રાખો. પ્રત્યેક ક્ષણ, પ્રત્યેક અણુથી તમારા શરીરની સભાનતા. તેનાથી આગળ તમારા વિચારની સભાનતા. કેવો વિચાર આવી રહ્યો છે? તમે પરમપિતા પરમાત્માનું સંતાન છો. તેવી જ રીતે અન્ય લોકો પણ પરમાત્માના સંતાન છે.
તેના તરફ તમારી એક અમી દ્રષ્ટિ, સાક્ષી ભાવની દ્રષ્ટિ, વૃક્ષ, વનસ્પતિ, પશુ, પક્ષી, નદી, પર્વત, સૂર્ય, ચંદ્ર, તારા, વાદળ, જ્યાં નજર પડે ત્યાં એક કારુણ્ય નજરથી તમે જોવાનું રાખો, સાથે સાક્ષી ભાવ રાખો. શરીરની સભાનતા, વિચારની સભાનતા બે આવ્યા પછી ધ્યાનને લઈને તમારામાં કઈક ભાવનાત્મક, સ્પંદનાત્મક અનુભવો આવવાના છે. તો તે ભાવને અને તે અનુભવને પણ સભાનતા, માત્ર સાક્ષી ભાવ, થતા રહેલા અનુભવોની સાથે તમારા શરીરને વહેવા ન દો. તમે એક પવિત્ર આત્મા, અનુભવ પણ તમારા માટે અવરોધક બની શકે છે. અનુભવ થયો તેનો અર્થ તમે મુકામે પહોંચ્યા છો તેવું ન કરો. અનુભવની પણ પેલે પાર, જ્યાં ચીર શાંતિ, આનંદ રે આનંદ, વાણીને વિશ્રામ, તે સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભાવ અને અનુભવ માટે પણ સભાનતા. શરીરની સભાનતા રાખી, વિચારની સભાનતા રાખી, ભાવ અને અનુભવની સભાનતા રાખી, તેનો અર્થ તે થયો કે તમે પરમાત્માને નજીક સરકી રહ્યા છો. નાશવંત જગતથી તમે તમારો નાતો તોડ્યો છે. શાશ્વત સત્ય સ્વરૂપ પરમાત્મા જોડે તમારું જોડાણ થઈ ગયું છે. ત્યારે તમારા અંદર એક આનંદની લહેર આવે. ચારે બાજુ આનંદ, આનંદ, આનંદ. હવે વધારે કાળજી રાખવાની છે. આ આનંદની સભાનતામાંથી તમારે બહાર ઉતરવાનું છે. જોઉં છું ઘણા લોકો અનુભવમાં આવે ત્યારે એક પ્રસન્નતામાં આવી જાય છે. અનુભવને લઈને પ્રસન્નતા નહીં, તમે તમારી ઓળખાણ કરી રહ્યા છો માટે પ્રસન્નતા. અને તે પછી પૂર્ણતાની સ્થિતિ આવે તે વખતે, તે પહેલા એક આનંદની લહેર આવે. તો તે વખતે તમારી સભાનતા વિશેષ કામ આપશે.
જેને યાદ કરવાથી મનને ગલગલિયા થાય, એક અનેરો ઉત્સાહ, તેમાંથી પસાર થવાય. રામકૃષ્ણ પરમહંસ રામકૃષ્ણ પરમહંસ ધ્યાન અવસ્થામાં ખૂબ સરસ કાલિકા માટે તેમને જબરદસ્ત પ્રેમ. ધ્યાનમાં ગયા પછી છેલ્લે કાલિકા સાથે એકાકાર થઈ જવાય. કેટલા સમય પાછા આવવું તે નિશ્ચિત નહીં. કલાક, 2 કલાક, 5 કલાક, 50 કલાક, 100 કલાક, કોઈ નક્કી નહીં. સમયને આધીન કરો છો તે ધ્યાન નથી. સમયને પણ ભૂલવાડી દે તે તમારું ધ્યાન. પરમહંસને રામકૃષ્ણજીના ગુરુજી તોતાપુરીજી તેમની પાસે પધાર્યા થોડાક દિવસો માટે. તો રામકૃષ્ણજીએ પૂર્ણ સમર્પિત ભાવ સાથે પોતાની વ્યથા રજૂ કરી. ધ્યાન લગાવ્યા પછી છેલ્લે કાલિકા જોડે એકાકાર બનું છું. તુર્યગા અવસ્થા પ્રાપ્ત કરી શકતો નથી. કંઈક ઉપાય બતાવો. પૂરી વાર્તા કહેવાનો સમય નથી મારી પાસે, પરંતુ તોતારામજીએ કહ્યું, જ્યારે ધ્યાન કરવા બેસું ત્યારે તલવાર લઈને બેસું. અને જ્યારે ધ્યાનમાંથી માતાજી તમારી સામે આવી જાય ત્યારે એક ઘા કરીને 2 ટુકડા કરી નાખો. વાર્તા લાંબી છે અને તલવાર એટલે સ્થૂળ તલવારની વાત નહીં સમજતા. રામકૃષ્ણજીનાથી તે નહીં થઈ શક્યું. છેવટે તોતાપુરીજીએ તે કામ કરવું પડ્યું. તેનો ઉપાય બતાવવો પડ્યો. તમારા ધ્યાનમાં તે જ લાવું છું. શરીરની સભાનતા આવી, વિચારની સભાનતા આવી, અનુભવમાં તમે ખેંચાઈ જાઓ છો, કદાચ તેમાં પણ સભાનતા આવી, પરંતુ તેનાથી આગળ આનંદની પણ સભાનતા તમારે લાવવાની છે. તો જ પરમોચ્ચ સ્થાન આત્મ સાક્ષાત્કારની સ્થિતિ તમે પ્રાપ્ત કરી શકશો. ધ્યાન કરતા રહેલા છો, નિયમિત કરો.
ઘડિયાળને બાજુમાં મૂકીને કરો. ખોવાઈ જા. કાંઈ જ બગડવાનું નથી. મસ્ત બની જા. સદાય કલ્યાણમ મંગલમ ભવતુ. થઈ જાઓ મસ્ત.